અમરોલી પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ સુરત શહેરમાં ઘરફોડ અને વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા બનેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા જરૂરી સૂચના આપી હોય છે। સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓએ સદર ગુના શોધી કાઢવા તેમજ આ પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા અને બનેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓને પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના પોલીસ માણસો સાથે આરોપીઓની હકીકત મેળવવા અને ગુના શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા। સદર વર્કઆઉટ દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી માણસોને મળેલ બાતમી હકીકતને આધારે આરોપી બસંત ઉર્ફે વાસુ દયાનિધિ પ્રધાન ઉંમર 24 ધંધો મજૂરી કામ રહેવાસી બિલ્ડિંગ નંબર 190 રૂમ નંબર 21 ચોથા માળે H2 બાપુનગર કોસાડાવાસ અમરોલી સુરત મૂળ રહેવાસી પુરુષોત્તમપુર ગંજામ ઓરિસ્સા નાઓને આજ રોજ અમરોલી કોસાડાવાસ પાસેથી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા અમરોલી પોલીસ સ્ટેશનમાં પોતાના મિત્રો અનિલ ચાહુ, કૃણાલ ગૌડ અને પ્રશાંત સાથે મળીને ફરિયાદી રવિ ઉર્ફે પપ્પુભાઈ દલાઈ નાઓની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હોય ત્યારે કૃણાલ ગૌડ પોતાની પાસેના ચાકુ જેવા કોઈક સાધન વડે રવિ દલાઈને માથાના ભાગે મારેલ અને લોહી નીકળવા લાગતા ત્યાંથી નાસી ગયેલ હોવાની કબૂલાત કરી છે।